નમસ્તે રાજુદાનભાઈ. નમસ્તે નમસ્તે, કેમ છો? બસ મજા મજા, બોલો બોલો. કુણાલભાઈ, જે પ્રકારે સુરેન્દ્રનગરમાં જે તમે આ જીબી ઓફિસે ગયા અને ત્યાંના જે સોસાયટીઓ વાળા ને આસપાસના વિસ્તારના એવી રીતે જ વઢવાણ, રતનપર, જોરાવનગર, એક તો ગરમી છે અને પાછી આ સમસ્યા વધી, એમનો જવાબ શું હતો એ લોકોનો? કાલે સુરેન્દ્રનગર જીબી ઓફિસે અમે રાતે 12 વાગે અમે ગયેલા. જે સુરેન્દ્રનગરના મોટા ભાગના વિસ્તારોમાં લાઈટો બધે ગુલ થઈ ગઈ હતી. એના કારણે વીજ કંપનીના કારણે ઘણા લોકોના માણસોના ઘરે ફ્રીજ ઉડ્યા, ટીવી ઉડ્યા, અનેક વસ્તુને નુકસાન થયેલું છે. અને 4 શનિવારથી જોતા આવે છે. એ લોકો એમ કે છે કે મેન્ટેનન્સ માટે 4 કલાક, 5 કલાક સવારમાં લાઈટો બંધ રાખે છે, બરોબર. અને રાતે અવારનવાર આ 15 દિવસમાં ત્રીજી વાર આ બનાવ બન્યો કે જે લાઈટો રાતના સમયમાં વહી જાય. જે અમુક લોકોને નાના છોકરા હોય, બાળકો હોય, ગઈઢા માવતરો હોય, જે આ સુરેન્દ્રનગરની હાઈએસ્ટમાં હાઈએસ્ટ તમે ગરમી જોઈ શકો છો રાજુદાનભાઈ, કે કેવી ગરમી છે સુરેન્દ્રનગરની, કેવી હાલત છે. એ સમયમાં વીજ કંપની પુરવઠોમાં આ વસ્તુ બનતી હોય અને એ લોકો એમ કે ફોલ્ટ થયો અને એમની પાસે પૂરતો સ્ટાફ નથી, માણસો નથી. એક ડ્રાઈવર અને 2 માણસો લઈને એ અમુક વિસ્તારમાં કામ કરવા ગયા અને આ અનેક વિસ્તારમાં છે. તો કઈ રીતના લોકો પહોંચી શકે? અને ત્યાં જાય છે તેના કર્મચારીઓ ફોન ઉપાડતા નથી. કન્ટિન્યુ ફોન કરી આપણે એમને કહી તો એ ફોન ઉપાડતા નથી. એમ કહેવામાં આવે છે કે અમારા ફોન બગડેલા છે. મોબાઈલ કરી તો મોબાઈલ નથી ઉપાડતા, બરોબર. એટલે ઉચ્ચ અધિકારી અગાઉ ઝાલા સાહેબને પણ રજૂઆત કરેલી, કીધેલું. અગાઉ પણ મેં વિડીયો વાયરલ કરેલા આ બાબતમાં, પણ આ લોકો કોઈ જવાબ દેતા નથી. અને સ્માર્ટ મીટર નાખીને એ એમના ટીવીમાં અને છાપામાં ફોટા અને વિડીયો અને ઇન્ટરવ્યુ દે છે કે અમે સારી કામગીરી કરી. પણ જે સાચી કામગીરી છે એ સાવ ઠપ છે સુરેન્દ્રનગરમાં. સાચી વાત છે, બિલકુલ તમારી. પણ વાત એવી પણ છે કે જયારે એ લોકો તમે બિલ નથી ભરતા તો વારંવાર ઉઘરાણી કરવા આવે છે, ત્યારે સ્ટાફ ઓછો નથી હોતો? ના, ત્યારે એ લોકો કડક ઉઘરાણી કરે છે. ત્યારે તરત એ લોકો કડક ઉઘરાણી કરવા માટે કેમ આવી ગયા હોય એ રીતના તમે લાઇટ બિલ ભરો, નકર દોરડું કાપીને ચાલ્યા જાય છે, બરોબર. એ લોકો કોઈ જોતા નથી કશું, બરોબર. પબ્લિક હેરાન થાય છે. બાકી એ લોકો પબ્લિક ને હેરાન કરે એ કઈ વાંધો નહીં, એ એમને નથી દેખાતું, બરોબર. અને ત્યાં જઈ છે તો પબ્લિક સાથે દુર્વ્યવહાર કરે છે એ લોકો. કાલ કેટલા વિસ્તારમાં આવું બનેલું? કાલે સુરેન્દ્રનગરના મોટા ભાગના વિસ્તારમાં બનેલું. જે કહેવાય કે ભાઈ જૂના જંકશન વિસ્તાર, પછી ગૌચર વિસ્તાર, પછી દાણમિલ વિસ્તાર, પછી મોટી શાક માર્કેટ વિસ્તાર, બરોબર. એટલે ઘણા મોટા એવા બધા વિસ્તાર છે કે જે વિસ્તારોમાં લાઈટો ગુમ થઈ ગઈ હતી અને જીબીમાં માણસોના ટોળા જામી ગયા હતા. પણ છતાં કર્મચારીઓ કોઈ ફોન નહોતા, લાઈવ વિડીયો મેં કર્યો ત્યાંથી, બરોબર. ફોન નહોતા ઉપાડતા, સારા જવાબ નહોતા દેતા. અને એ લોકો બીજી પબ્લિક સાથે બીજી વાતો કરવા માંડ્યા કે આટલી બધી મોંઘવારી થઈ છે તો ત્યાં તમે પ્રશ્ન ઉઠાવો, ત્યાં આમ કરો. એટલે એ પણ મેં વિડીયો વાયરલ કર્યો છે. પણ તમે જોવો કે જીબી ને ઘણું બધું મેન્ટેનન્સ ના રૂપિયા મળતા હોય છે, સમય મળતો હોય છે. તમે વાયર ના જોવો એટલે બધા સડેલા ની ટાઈપના હોય છે. ગમે ત્યારે લાઇટોમાં લોડ પડે, આ દાખલા તરીકે ઉનાળો છે એટલે લોકો એસી વાપરતા હોય કે પંખા વાપરતા હોય, તો લોડ પડે તો બંધ થઈ જાય. પણ જયારે મોટા ઇન્ડસ્ટ્રી ને એ લોકો વ્યવસ્થિત લાઇટો આપતા હોય, એનું કારણ એના હપ્તા બાંધેલા હોય છે. પણ જે સામાન્ય ગ્રાહકો છે એમની પાસે તેમની અપેક્ષા છે નહીં. પણ એટલે એ લોકો જો લાઇટ બિલ ના ભરો તો બંધ કરવા આવશે. શું કામ? કે તમે લાઇટ બિલ ભરી જાઓ, એના માટે એની પાસે કર્મચારી છે. પણ એમને જયારે ફોલ્ટ આવે, ગ્રાહક છીએ આપણે, અને ફોલ્ટ આવે ત્યારે એને ફોન કરી, ત્યારે ફોન ની 2 લાઈન એની પાસે, એક મોબાઈલ હોય ને એક લેન્ડલાઈન હોય, અને એ આગળ મૂકીને એની રીતે. એનું કારણ એના અધિકારીઓ એને કહેતા નથી. કોઈ દી અધિકારીઓ ચેકિંગ કરતા નથી કે રાત્રિ દરમિયાન જે આપણે સ્ટાફ રાખ્યો એ શું કરે છે, કોને મોકલે છે અને કેટલાક ફોન રિસીવ કરીએ. કે કારણ કે આ મોટી લાઈન હોવી જોઈએ, આમાં જાજા બધા ફોન આવતા હોય તો જાજા બધા ફોન ને રિસીવ થાય,
એ પ્રકારની એમની સિસ્ટમ હોવી જોઈએ. એમને ફોન ઉઠાવવા માટે એક તો પેલા સારો ફોન હોવો જોઈએ, અને એના માટે એમને એક સારો એવો કર્મચારી આપવો જોઈએ જે ફોન ઉઠાવીને કોઈ પણ માણસની કમ્પ્લેન નોંધે, એને વ્યવસ્થિત જવાબ દે. આ તો કોઈ ફોન ઉપાડતા નથી, ત્યાં રૂબરૂ જાય છે તો કોઈ વ્યવસ્થિત જવાબ મળતો નથી. અગાઉ પણ ઉચ્ચ અધિકારી જે સુરેન્દ્રનગર પશ્ચિમ જીબી ના અધિકારી છે ઝાલા સાહેબને પણ અગાઉ રજૂઆત કરેલી, બરોબર. પણ એ લોકો તો એક જ વસ્તુ છે કે ભાઈ સ્માર્ટ મીટર નાખો અને ઝાલા સાહેબ નું સારું ઊંચું દેખાય અને ફોટા મૂકે, ભાઈ છાપામાં આવે, આ એમનો દેખાવ છે, બરોબર. બાકી પબ્લિક સુરેન્દ્રનગર ની તાહીમામ થઈ ગઈ છે આ બાબતે. અને એક તો બીજી વસ્તુ એ કે સુરેન્દ્રનગર ને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે, બરોબર. તો જો પબ્લિક ને તમે પૂરતી સુવિધા ન આપી શકતા હોય, બરોબર, તો શું કરવાનું? એક તો પેલા પાણીનો પ્રશ્ન, લાઇટનો પ્રશ્ન, રસ્તાનો પ્રશ્ન, બરોબર. અને કમિશનર સાહેબને, સુરેન્દ્રનગર નગરપાલિકા કમિશનર સાહેબને રજૂઆત કરવા જઈ છે, તો છતાં એ મોઢે અમારી અરજીઓ અને ફરિયાદો લઈ લે છે, પણ કોઈ કામ થતા નથી. રાજુદાનભાઈ, છાપેલા કાટલા જેવા અધિકારીઓ આવી ગયા છે, એમને મને એવું નથી લાગતું કે કોઈ આમાં કેવું છે રાજુદાનભાઈ કે પરાણે સુરેન્દ્રનગરમાં બેસાડી દીધા હોય ને એવું લાગી રહ્યું છે, બરોબર, કે એ કર્મચારીઓ ખાલી મોઢે હાથ પાડે છે, બાકી કોઈ કામ થતા નથી, કે જેમને કોઈ સુરેન્દ્રનગરમાં રસ ન હોય એવું લાગી રહ્યું છે. જી જી જી, બિલકુલ બિલકુલ. પણ જે મારું એવું માનવું છે કે જે લોકો રાજકીય વ્યક્તિઓ છે, કોઈ નેતાઓ છે, કોઈ અધિકારીઓ છે, તો એમને ત્યાં આવો પ્રશ્ન હોય તો એ તરત પહોંચી જાય અને સોલ્વ કરે. જ્યારે પ્રજાને જાજા બધાને ભેગા થવું પડે, અડધી રાત્રે કચેરીમાં જવું પડે, હોબાળો કરવો પડે, એમના અધિકારીઓને ફોન કરવો પડે, ત્યારે એ સાંભળતા હોય છે. તમારું શું કહેવું છે કે આપણા ચૂંટાયેલા થી લઈ અને આપણા જેટલા અધિકારીઓ છે, કલેક્ટર થી લઈને વીજ અધિકારીઓ છે, એ લોકોના સીધા સંપર્કમાં હોતા નથી, શું કહો છો? એ લોકો કહેવાનો મતલબ એમ કે ભાઈ કોઈ પણ સરકારમાં હોય, બરોબર, પણ આ લોકો રહ્યાને એમની પોતાની મનમાની ચલાવી રહ્યા છે, બરોબર. બાકી કોઈ એવા વ્યક્તિનો આગેવાનનો ફોન આવે તો ત્યાં તરત જ એ લોકો ગાડી લઈને પહોંચી જાય છે. પબ્લિક માટે આ લોકો નથી. પબ્લિક નો મરો જ છે રાજુદાનભાઈ, બરોબર. પબ્લિક ને આ લોકો કોઈ જવાબ દેતા નથી. કોઈ એવું માથું હોય, આગેવાન હોય તો એમનું ફટ દઈને કામ થઈ જશે, તમે જોઈ શકો છો. જી 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 જી, બિલકુલ બિલકુલ. જે પ્રકારે વીજળી બોર્ડ ધાંધિયા કરી રહ્યું છે, મારા નજરમાં એવું પણ આવ્યું છે કે એમાં પણ મોટું કરપ્શન છે સ્માર્ટ મીટરમાં તે. અને આ લોકોને જેને વીજ અધિકારીઓ જે કોન્ટ્રાક્ટરો છે એ કામ રાખે છે, ને કામ એ એમના જ માણસો દ્વારા આ લોકો કરાવે છે, કારણ કે એમને એ લોકો એમના માણસો દ્વારા જ કામ આપે છે, બરોબર. હા, એ લોકો એમનો નફો વિચારે છે, પ્રાઇવેટ કંપનીઓને વેચીને એ લોકો એમનો નફો અને પબ્લિકને મારવા માટેનું જ આ વિચારી રહ્યા છે. એટલે આ બધું પબ્લિક માટે. હલો, હા જી બોલો. કોન્ટ્રાક્ટરો સાથે એમને સારામાં સારું ટ્યુનિંગ હોય છે, કારણ કે એમાંથી એને કમિશન મળતું હોય છે. હા, એ લોકો તો બધા અંદરો અંદર મળેલા જ છે, પબ્લિક નો જ મરો છે. તમે રાજુદાનભાઈ જોઈ શકો છો. તમે તો મીડિયા સાથે સંકળાયેલા છો, મીડિયાના માધ્યમથી પણ તમે જોઈ શકો છો કે પબ્લિકને કોઈ, તમે સુરેન્દ્રનગરમાં અત્યારે તમે જુઓ, સારા માણસો સુરેન્દ્રનગરમાંથી હિજરત કરવા માંડ્યા, સુરેન્દ્રનગર મૂકીને સારા સિટીમાં જવા માંડ્યા, બરોબર. સુરેન્દ્રનગર એક અત્યારે પછાત તરીકે સુરેન્દ્રનગરને જોવામાં આવી રહ્યું છે. જી જી જી, આ દોષ આપણે કોને દેવો? દાખલા તરીકે આપણી નેતાગીરી નબળી છે, અધિકારીઓ એ ટાઈપના આવે છે અને ખીચા ભરી અને તેઓ વયા જાય છે. અને અહીંયાના જેટલા ચૂંટાયેલા એ 5 વર્ષની રાહ જોતા હોય, ગમે જે કંઈ મળી જાય એટલું લઈ અને પછી તો પેન્શન ખાતા હોય છે આ લોકો. તમે જોઈ શકો છો 20-20, 25-25 વર્ષથી જે પણ એમએલએ આવ્યા, કોઈ એવી સુરેન્દ્રનગરમાં સારી કામગીરી અત્યાર લગીનમાં દેખાણી નથી અને દેખાતી જ નથી. તમે જોઈ શકો છો કે આપણે જે વ્યક્તિઓને ચૂંટણી લાવ્યા છે, બરોબર, એ અત્યારે કોઈ પણ પ્રેશરથી ચૂપચાપ બેસી રહ્યા છે. જે સુરેન્દ્રનગરમાં જે પ્રાથમિક જે કામગીરી દેખાવી જોઈએ એ કઈ દેખાતી જ નથી. નથી એમએલએ દેખાતા, નથી કોઈ પણ દેખાતા. તમે જોઈ શકો છો નજર સામે. જી જી, એટલે જ આ ફાટીને ધુમાડે ગયા છે. આ જીબી ના અધિકારીઓ છે, આ લોકોને કોઈ કહેવા વાળું રહ્યું નથી. નેતાઓ છે. એટલે તમે સમજી શકો છો કે આ લોકોને કોઈ કહેવા વાળું રહ્યું જ નથી. અને પબ્લિક નો મરો છે.
તમે ખૂબ સારું કામ કર્યું છે. લોકોને હજુ પણ જાગૃત કરો. જે કામ ના કરે એની આ પહોંચો, કારણ કે હવે તો માથા ગણાય છે. ટોળા હશે, એક વ્યક્તિની કોઈ નહીં સાંભળે. સાચી વાત છે તમારી, પણ પબ્લિક પણ સાથે જાગૃત થાય તો વધારે રાજુદાનભાઈ મજા આવશે આમાં. બરોબર, જી જી આ બિલકુલ કોઈ એક વ્યક્તિ માટેનો મુદ્દો નથી, આ સુરેન્દ્રનગરના વિકાસ માટેનો મુદ્દો છે કે સુરેન્દ્રનગરની જે હાલત ખરાબ થઈ ગઈ છે, તો એને જાગૃત કરવા માટે આ વસ્તુ કરવી જરૂરી છે કે ભાઈ જે સાચો મુદ્દો છે તેને ઉપાડો અને તે કહો તમે જાહેરમાં. તમે કોઈનાથી બીસો નહીં. અને જે આ તો ગ્રાહકો છે જીબી ના, એને સાચવવાના હોય છે, પણ બધા વારે વારે કઈ ગ્રાહક સુરક્ષાની કોર્ટમાં જઈને ન્યાય લેવા જાવ તો વર્ષોએ તમને ન્યાય મળે. આપણે એ માટે લોકો, જે અધિકારીઓ જે સુરેન્દ્રનગરમાં ખાસ મૂકવામાં આવે છે, એ મલાઈ સેન્ટર બનાવી દીધું છે. કારણ કે સાચી વાત છે તમારી. એ લોકોની સેવામાં હોય છે, જે લોકો વીઆઈપી હોય, કોઈ નેતા હોય, એ લોકોની સેવામાં હોય છે. તમે જુઓ, કોઈ આવડું મોટું જીઆઈડીસી તો જીઆઈડીસી છે તો મોટો કોઈ ઇન્ડસ્ટ્રી કેમ નહીં કે લાઈટ ની મારે તકલીફ છે, કારણ કે એમનું કામ 5 મિનિટમાં થઈ જવાનું. અને તમારે લાઈટ ઉપાડવાની છે આખી રાત પંખા વગર. જો કઈ વૃદ્ધ હોય, બાળકો હોય, કોઈને બીપી વધઘટ થતું હોય, કોઈ માંદગી વાળા હોય, તો બધા જ આ જે સિસ્ટમ મેં ગોઠવી છે એ વ્યાજબી નથી. અને ખાસ કરીને જે તમે જ્યારે તમારા વિસ્તારની લાઈટ બંધ થાય, તમે ત્યારે ફોન કરો છો. માની લો ત્યારે 50 લોકો ફોન કરતા હોય કે અમારે લાઈટ બંધ, અમારે લાઈટ છે. અને અહીંયા 2 લાઈનની જ ટેલિફોન લાઈન છે. હવે એમાં બધાના એંગેજ આવે ને એવું બધું થાય. તો અમે જો અમારા મીડિયામાં એવું હોય છે કે અમે જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે ફોન કરી એક સાથે 10 વ્યક્તિની વાત કરીએ કે એ ટાઈપની લાઈન હોય છે. સાચી વાત છે તમારી. આ લોકો બીજીની જગ્યાએ ફોન ઉપાડી અને એ પ્રશ્ન હલ કરવો જોઈએ. વાત સાચી છે, ઘણીવાર એવા અધિકારીઓ જવાબ આપતા છે જે આ ગ્રાહકોને સમજાય નહીં. દાખલા તરીકે એવી દાદાગીરી કરતા હોય છે કે સવારે કામ થશે, અત્યારે માણસો ફરિયાદ કરવા ગયા, એ લોકો અમારી સાથે દાદાગીરી કરવા માંડ્યા. ઈ કે ટીસી 100 ઘરમાં જતું હોય અને અમે 150 ઘરે દીધા હોય, લોડ આટલો પડતો હોય, તો મેં કીધું એ તમારો પ્રશ્ન છે, તો લોડ નું તમ તારે બિલ આપો તમે. બરોબર, એટલે અમે એમની જોડે સાચી રીતના વાત કરી. એ લોકો અમારી સાથે અવર્તન કરવા માંડ્યા પબ્લિક સાથે. બરોબર, એમની દાદાગીરી ઉપર એ આવી ગયા અને એમ બીજી વાત કરવા માંડ્યા કે આટલી બધી મોંઘવારી છે, આમ છે, તો તમે એ વાત કરો ફલાણું. પણ જે પ્રશ્ન છે, જે સાચી હકીકત છે, એ તમને કહી છે તો એ તમને ગમતું નથી. બરોબર, તમે અહીંયા ફોન ઉપાડતા નથી, સામે લાઈવ વિડીયોમાં મોબાઈલની ઘંટડી ફોનની વાગે છે, મોબાઈલ વાગે છે, છતાં કોઈ અધિકારી કર્મચારીઓ ફોન ઉપાડતા નથી. અને રાતે મેં ઝાલા સાહેબને રાતે 1:30 વાગે મેં જીબી ના અધિકારીને સાહેબને મેં ફોન કર્યો 1:30 વાગે, છતાં સાહેબે ફોન ઉપાડ્યો નહીં. નકર કાયદેસર અધિકારી સાહેબને ત્યાં જીબી એ આવવું જોઈએ, પબ્લિકને સમજાવી જોઈએ, જે પણ હોય એનો રસ્તો કાઢવો જોઈએ કે જે આ વારી ઘડીએ અઠવાડિયે 5 દિવસે 10 દિવસે આ પ્રશ્ન થાય છે એ નહીં થાય. કોઈ ટ્રાન્સફર આ જે જીબી ના જે ટીસી છે તો એને તમે ચેન્જ કરો. એની સામે લોડ છે તો એ મકાનો જેટલા છે તો એની સામે તમે બીજું ટીસી મૂકો. તો તમે આમાં પબ્લિક નો શું વાંક છે? તમે સામે બિલ લો છો, તમે બધું કરો છો, છતાં પબ્લિક ને જ મારવા તમે ઉભા થયા છો. ગઈઢા માણસો, નાના બાળકો, ઘરે ઓક્સિજન ચાલુ હોય. બિચારા અમુક એક બેન આયા હતા કાલ, ત્યાં રોતા હતા જીબી ઓફિસે. એમના સસરા એડમિટ, ટ્રીટમેન્ટ ચાલુ હતી, ઓક્સિજન 2.5 કલાકે લાઈટ આવી. ઈ કાકાની શું હાલત થઈ હશે? જી જી બિલકુલ બિલકુલ. જે પ્રકારે જીબી ના અધિકારીઓ સુરેન્દ્રનગરમાં જે કોઈ આયા હોય એ સુધરી જજો. કારણ કે આ પ્રજાના ટેક્સમાંથી તમને આ પૈસો મળે છે, પગાર મળે છે. પ્રજાની તમારે ગુલામી નથી કરવાની, એનું કામ કરવાનું છે. અને તમે એના બોસ થઈને બેઠા છો તો જીબી તંત્ર ખાસ કરીને સુધરી જાય. નહીં તો અમારી ટીમ જે છે એ પ્રકારે એક ટીમ બનાવીશું અને અમે તમે જે તમારો ભ્રષ્ટાચાર છે એ બહાર લાવીશું. એસીબી માં તમારી ફરિયાદી કરશું. તમે જે સંપત્તિ ભેગી કરી છે ને અહીંયાથી જયારે સુરેન્દ્રનગર થી બદલી થાય ત્યારે કોથળા ભરીને પૈસા લઈ જાવ છો, આ બધી જ ખબર છે. તમારી કચેરીમાં જે પ્રકારે જે યોજાઈ રહી છે, ડાયરા યોજાય છે ને, એ બધી ખબર છે. પણ હવે પ્રજા જાગૃત થઈ છે, ધ્યાન રાખજો. તમે જો આ લોકોને સુવિધા નહીં આપો
તો પછી એ લોકો એમનું કામ કરશે. એ કામ એવું કરશે કે બધી બાજુથી જે નેતાઓ અત્યારે આવતા નથી એ પછી એના ટાઈમે તમને એ ધમકાવો આવશે. એટલું ધ્યાન રાખજો. અને બાદમાં એ પણ તમે જે આ જાગૃતિ દાખવી છે એ બદલ લોકોમાં તમને ખૂબ મળ્યું છે પ્રતિસાદ. એ લોકો મને મેસેજ પણ કર્યા હતા કે આ જીબી માં આટલા લોકો ગયા. પણ હવે જાગૃત થાવ, વિડીયો બનાવો અને એમની પોલ જે હોય એ ખુલ્લી કરો. તમને સુવિધા દેવામાં ક્યાં પાછા પડે એ તમને એવું લાગે કે હકીકતમાં આમની પાસે બધું છે છતાં આવું નથી. જો હમણાં કોઈ નેતા ફોન કરશે તો એનું 5 મિનિટમાં લાઈટ ચાલુ કરી દેશે. જો પ્રજા સાચી વાત છે. એક આખો એરિયો બંધ હશે તો કે સવારે થશે ફાયર થઈ ગયો છે ને આમ થયું છે તેમ થયું. આ બધું જે થાય છે એ બંધ થવું કાલે એવું થયું ને, અને તમે 4 અઠવાડિયાથી તો મેન્ટેનન્સ કરો છો, તમે આ એરિયાની જ લાઈટો બંધ કરો છો 4-4 5-5 કલાકથી. હા, નીકળું હાલો. જી ભાઈ, આજની ચર્ચા અહીંયા પૂરી કરશું ને. હવે પણ ક્યારે પણ અધિકારીઓ કોઈ પણ જગ્યાએ જો આવી રીતે કરતા હશે તો એને આપણે ખુલ્લા પાડીશું, એમને પ્રજા સમક્ષ મૂકશું. આ આપણા નેતાઓ પણ આ લે વાતને ધ્યાને, અને જીબી ના અધિકારીઓ ખાસ આ બધું જોવે કે જે કર્મચારી કામ નથી કરતા અહીંયા સરપ્રાઇઝ ચેકિંગ કરવું જોઈએ. પ્રજાને શું પ્રશ્ન છે એના માટે એને બોલાવવા જોઈએ. તમારા ગ્રાહકો છે, તમે એક મીટિંગ રાખો. જે પણ મોટા પ્રશ્ન થાય એની નોંધ હંમેશા હોવી જોઈએ. તમારા ફોન પણ ચાલુ રહેવા જોઈએ, કારણ કે આ લોકો ફોન કરે અહીંયા આંટો ન કરે, અહીંયા આવીને શું કરે, એ લોકો ટોળા નહીં હોય તો તમે જવાબ નથી આપતા. એટલે માટે આ જે પ્રજાએ હવે જાગૃત થવું જ રહ્યું, અને આ અધિકારીઓના કાન પકડશું તો જ એ સીધી લીટી આવશે. કારણ કે આ જે રીતે સત્તામાં મદ થઈ ગયા છે જીબી ના હોય કર્મચારીઓ કે સરકારી દરેક કર્મચારી, કલેક્ટર પણ આ બાબતે ધ્યાન આપે, આ અધિકારીઓને ઠકોર કરે. પ્રજાની માંગ છે કે એમને સુવિધા મળવી જોઈએ. આ નગરપાલિકાના કમિશનર હોય કે જે હોય, આ અગ્રતા છે કે પાણી, લાઇટ, રસ્તા, આ માંગ છે. બીજી એમના ઘર ભરવાની માંગ નથી. તમે ઘર ભરો એનો વાંધો નથી, પણ હારે કામ કરો. નમસ્કાર ભાઈ, આપ જોડાયા બદલ આપનો આભાર. થેન્ક યુ.